बाइक पकड़ के ऊपर आ गए। નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। વડોદરામાં હરણી તળાવમાં જે બોટ દુર્ઘટના મામલો જે સામે આવ્યો હતો તેમાં પોલીસ એફઆઈઆરમાં સામે આવી છે કેટલીક ગંભીર બેદરકારી। વિનીત કોટિયા અને હિતેશ કોટિયાને લઈને બેદરકારી સામે આવી છે। હિતેશ કોટિયાનું 2 વર્ષ પહેલા કોરોનામાં મોત થયું હતું, તો હિતેશ કોટિયાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે। એફઆઈઆરમાં આરોપીનું સરનામું પણ ખોટું હોવાનું સામે આવ્યું છે। સરનામાવાળો બંગલો 2 વર્ષ પહેલા જ વેચી દેવામાં આવ્યો હતો। નીલકંઠ બંગલોમાં અન્ય વ્યક્તિ રહે છે। વિનીત કોટિયાનું સરનામું એફઆઈઆરમાં ખોટું હોવાની વિગત સામે આવી છે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે બરોડા બાર એસોસિએશનનો મોટો નિર્ણય સામે આવ્યો છે। આરોપીઓનો કેસ નહીં લડે, એક પણ વકીલ આરોપીઓ સામે જે કેસ છે નહીં લડે। વકીલોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાની પાછળ, આ માનવ વધની પાછળ જે કોઈ જવાબદાર લોકો છે, એ પછી કોઈ રાજનેતા હોય, કોઈ બિલ્ડર હોય કે સામાન્ય બોટ ચલાવનાર હોય, જે કોઈ હશે આરોપીઓ, કોઈ પણ આરોપીઓ તરફે વડોદરાના કોઈ વકીલો હાજર નહીં રહે એવો એક સર્વાનુમતે આજે નિર્ણય લેવાયો છે। હરણી બોટ દુર્ઘટના મામલે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે। એસઆઈટીમાં 7 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ડીસીપી પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, એસીપી ક્રાઇમ HA રાઠોડ તપાસ અધિકારી, હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને પીએસઆઈ તેમાં સામેલ છે। વડોદરા પોલીસે હરણી લેક ઝોનની ઘટનાને લઈને લોકોને અપીલ કરી છે। પોલીસે જાહેર જનતાને અપીલ કરતો પત્ર બહાર પાડ્યો છે। ઘટના સંદર્ભે કોઈપણ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો, સીસીટીવી ફૂટેજ હોય તો પોલીસને આપે। ફૂટેજ કે ફોટો આપનારનું નામ ગુપ્ત રાખવાની પણ પોલીસે બાંહેધરી આપી છે। કોઈ વ્યક્તિ નિવેદન આપવા માંગતી હોય તો હરણી પોલીસ સ્ટેશન ખાતે તપાસ અધિકારીનો સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવે છે। હરણી બોટ દુર્ઘટના મામલે શિવ પરિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી છે, જેમાં શિવ પરિવારે 14 મૃતકોના પરિવારને 1,01,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। તો આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે કોઈ પણ જવાબદારોને છોડવામાં નહીં આવે, તો સાથે જ સુરસાગર તળાવમાં બોટિંગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે બોટિંગ સમયે પૂરતા તરવૈયાઓ હતા જ નહીં। બેદરકારીના કારણે ફરી કોઈ દુર્ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખવું જોઈએ અને સુરસાગરનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ અને તાત્કાલિક બોટિંગ બંધ કરાવવું જોઈએ। આ લોકો પાસે આવા કોઈ તરવૈયા છે નહીં અને એની પાસે નિષ્કાળજી છે। મને તો લાગે છે કે આ જે બી અત્યારે આ કોન્ટ્રાક્ટ અપાયો છે એ રદ થવો જોઈએ, કારણ કે એનું જો ધ્યાન નહીં આપીએ તો ફરીથી કોઈ દુર્ઘટના બનશે એવું મારું માનવું। એમસીની દબાણ ખાતા ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। મધ્ય ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી સમયે મારામારીની ઘટના સામે આવી હતી। શાહપુરના દબાણો દૂર કરતા વેપારીઓએ મારામારી કરી। એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ। રોષે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હોવાની માહિતી છે। પોલીસ પ્રોટેક્શન હોવા છતાં આ હુમલો થયો હતો। ગુરુવારે આ ઘટના બની હતી। સોશિયલ મીડિયામાં જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। અધિકારીઓ અને કર્મચારી પર ઝપાઝપીના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પણ હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે। જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટે જીએમડીસીમાં પ્રવેશ મામલે જીપીએસસીને નોટિસ ફટકારી છે। ગાંધીધામની મહિલાએ
આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી। ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગની જગ્યા માટે અરજી કરવામાં આવી હતી। 1 જાન્યુઆરીએ ઇન્ટરવ્યુનું આયોજન થતાં મહિલા ગર્ભવતી હોવાથી જાણ કરી હતી। મહિલાને ઇન્ટરવ્યુના સમયે જ ડિલિવરી હોવાથી માંગી હતી અને ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યુ માટે 300 કિલોમીટર દૂર ગાંધીધામથી ગાંધીનગર બોલાવવામાં આવી હતી। હાઈકોર્ટે જીએમડીસીની વિનંતીને ધ્યાનમાં રાખીને સમય આપ્યો। વધુ સુનાવણી 25 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે। આજથી સુનાવણી દરમિયાન જીએમડીસીને લઈને આ સમાચાર સામે આવ્યા છે। સમગ્ર દેશ હાલ રામભક્તિના રંગે રંગાયું છે, ત્યારે બનાસકાંઠાના ડીસાની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી રામભક્તિ દર્શાવી છે। ડીસાની એક ખાનગી શાળાના બાળકો કતારબદ્ધ ગોઠવાઈ શ્રીરામનું લખાણ કર્યું હતું। આજે વિશાળ મેદાનમાં સમગ્ર શાળાના 700થી વધુ બાળકોને મેદાનમાં બેસાડીને જય શ્રીરામની નામાવલી તૈયાર કરવામાં આવી હતી અને ડ્રોનની મદદથી 1000 ફૂટ ઉપરથી આ દ્રશ્યો લેવામાં આવ્યા હતા, જેમાં બાળકો દ્વારા અદ્ભુત રીતે શ્રીરામનું લખાણ કરેલું નજરે પડે છે। બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે ખાસ આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમારી શાળાની બાળાઓ 731 તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલું અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક આહલાદક કાર્યક્રમ કરેલો। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર શહેરમાં પણ કેસરીયો માહોલ જોવા મળી રહ્યું છે। જુદી જુદી જગ્યાએ ભગવાન રામના કટઆઉટ્સ જોવા મળી રહ્યા છે। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ગગનચુંબી ઇમારત જોવા મળી, જેમાં ગગનચુંબી ઇમારતમાં 250 ફૂટ લાંબુ ભગવાન રામનું કટઆઉટ લગાવેલું જોવા મળ્યું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। सजा दो घर को गुलशन शाह, मेरे घर राम आए हैं। जी हाँ, अयोध्या खाते हाल राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव चाली रही है ने देशनी दशे दिशाओं हाल मात्र राम नाम ज गूंजी रह्यु छे, तो बीजी तरफ राजकोट में पण हाल राममय माहोल छे ते जोवा मळी रह्यो छे। आप जे दृश्यो जे जोई रह्या छो ते 22 माळनी गगनचुंबी जे इमारत छे जोई शकाय छे के 250 फूट लांबू छे ते भगवान श्रीरामनुं कटआउट छे ते अहींया लगाववामां आव्युं छे। साथोसाथ जय श्रीराम पण लखवामां आव्युं छे ने जे प्रकारे राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने एक दिवाळीना स्वरूपमां मनाववा लोको जई रह्या छे, त्यारे अहीं दीप पण छे ते प्रज्वलित करवामां आव्या होय ते प्रकारनुं कटआउट छे। साथोसाथ जे अयोध्या खाते जे राम मंदिर जे बनाववामां आव्युं छे तेनी पण प्रतिकृति छे ते अहीं जोवा मळी रही छे। न मात्र आ एक बिल्डिंग परंतु राजकोटना शहेरनी जो वात करवामां आवे तो जे शाळा अने कॉलेजो छे त्यां पण भगवान रामचंद्रजी महाराजना कटआउट छे ते लगाववामां आव्या छे। अंकित पोपट, न्यूज़ 18 गुजराती, राजकोट। राम मंदिर महोत्सवને લઈને લોકો યથાશક્તિ સેવા કાર્યો કરી રહ્યા છે અને તેવામાં સુરતમાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ 21,000 સીતા અશોક છોડનું વિતરણ કર્યું હતું। છોડના વિતરણ માટે ખાસ કર્ણાટકથી 21,000 સીતા અશોકના છોડ મંગાવાયા છે। માતા સીતાને લંકાની અશોક વાટિકામાં રખાયા હતા, ત્યારે સીતા અશોકના વૃક્ષો અશોક વાટિકામાં હોવાનું માનવામાં આવે છે। અત્યાર સુધી 16,000થી પણ વધારે લોકોએ વિરલભાઈ પાસેથી નિઃશુલ્ક સીતા અશોક વૃક્ષ મેળવ્યા છે। આ વૃક્ષ ઘરની આસપાસ હોવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે તેવું પણ લોકોનું માનવું છે। सीता माता हमारी अशोक वृक्ष के नीचे बैठी थी और जब से अशोक वृक्ष का मान्यता अशोक सीता के रूप में हो गया। इसकी जो है तो शीतल हवा भी होती है, देखने में बहुत खूबसूरत होते हैं और प्राचीन काल से इसकी जड़ी बूटियों को भी रूप में किया जाता है। अयोध्या मंदिરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશ ભગવાન રામના રંગમાં રંગાયું છે। સુરતમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરમાં 7 મીટરથી 21 મીટર ઊંચા ભગવાન રામના પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે। સુરતમાં રાજુભાઈ પ્રજાપતિની હરણી દુર્ઘટનાને લઈને વડોદરા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સાંભળીએ તેઓને।
આપણા બરોડા શહેરના હાંડી ખાતે આવેલ મોટનાથ લેકમાં લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બના, જેમાં આપણા 12 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને 2 એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ 18 જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે, કોઈ સ્થાનિક લોકોના ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે. અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી. બચાવ અને રેસ્ક્યુ પહેલે ટોપ પ્રિયોરિટી હતી. રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે, જો એકદમ હાર્ડલી 1-2 મિનિટના રસ્તે ઉપર છે. ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા, અમુક લોકોને SSG ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં IPC 304, 308, 114 અને સાથોસાથ 337 અને 338 જો સિરિયસ ગુનાના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા. ગઈકાલે જો 3 જેટલા જો આરોપીઓના, જેમાં ખાસ કરીને જો જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા. અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા. અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી FIR દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાર્ડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે. આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના, આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ એમાં જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ. અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે. અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ. આ બી અમે લોકો વેરીફાઈ કર્યા, નયા એડ્રેસ લીધા જોઈએ. સાથોસાથ અમે જો કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે. તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ. અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય, કોઈને રન કરવા માટે આવેલા, એના ઉપર બી તપાસ ચાલી રહી છે. એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા, બોટ ક્યાંથી આવી હતી, કોણ એના ઓપરેટ કરતા હતા અને શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ હતા એના બી ચાલુ છે. આ નામો સિવાય FIRમાં કુલ 18 નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે. નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો ACP ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એના માટે એક SITની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ CP શ્રી મનોજ નીનામાજી और 2 DCP અને ક્રાઇમ બ્રાન્ચના PI અને લોકલ PI એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે. તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કર્યા અને ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા, આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં, કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ઉલ્લંઘન થયા છે. આ દિશામાં પૂરી કાર્યવાહી ચાલુ છે. બનાવ બહુ દુઃખદ છે
અને અત્યાર સુધી બનાવમાં કુલ 14 પૈકી 11 લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે. 3માં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે. એના સગા સંબંધીઓ બહાર ગામ છે, જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જોઈએ. અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં. એફઆઈઆરમાં જે રીતે મેં बताया जो कॉर्पोरेशन तरफ से फरियाद आई है, जो कंपनीના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોમાં આ 15 લોકોનો જો નામ છે અને 3 જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો 6 લોકો પકડાયા છે. આ કોના રિપોર્ટ કરતા હતા, કોણ એના ઓપરેટ કરતા હતા, ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય, એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે. તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી. આ ફરિયાદ કોર્પોરેશન તરફથી છે. તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા હોય. અમુક નામો એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપણું છે તપાસમાં? આ જો કંપની બની હતી, જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે. પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો 2 આમાંથી નીકળી ગયા, 4 ઓવર એડ થઈ ગયા જો 6 થઈ ગયા. પછી વિથ ટાઈમ જો 2018માં જો 9 ઓવર એડ થઈ ગયા અને આ બધા જો 5% લઈને 10% તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો. પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને એસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs Kotia Project. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલાં 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર એડ થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જો રિસ્પોન્સિબિલિટી અમે એફઆઈઆરમાં છે. હમણાં છે દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા जो कॉर्पोरेशन तरफ से डॉक्यूमेंट्स અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ છે. પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં હાથી બધા મોનિટર અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરી એના દેહાંત પર થયેલા છે જો. તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે આમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. ના એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દૃષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે અબ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટ હતા, સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા, ક્યાં ક્યાં વાયલેશનો થયા છે, પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો અમને ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા, સબ લેટિંગ બધી થઈ હતી જો અલગ અલગ જગ્યાએ બોટો આવી, બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે જો એના अलग જોગવાઈઓ છે સરકારશ્રીને એના પાલનમાં ક્યાં ક્યાં ચૂકો થઈ, કોનો કરવાના હતા, કોનો નહીં કરવાના, આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાના પંચનામા, સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક જો ચકાસણી જો એક તો ઓવર આપના એના ઉપર જો કેપેસિટી ઉપર જો બેસાડવામાં આવ્યા, બીજા બી જેટલા પહેલુઓ છે તમામ પહેલું ઉપર એફએસએલ અત્યારે તપાસ બધાને જવાબ આપીશ. બધાને પ્રેસ નોટ આ બધા પ્રેસ નોટ આપીએ છીએ. આમાં જો પાર્ટનર્સ પકડાયા છે એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે જો આના પાર્ટનર છે, આજવા રોડ પર રહે છે. એક રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ છે, આ નડિયાદમાં રહે છે એના પાર્ટનર. એક વેદ પ્રકાશ રામપત યાદવ છે, આ આજવા રોડ પર રહે છે. અને બાકી जो લોકો અહીંયાથી પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા और नयन प्रवीणભાઈ ગોયલ હતા, બોટ ઓપરેટર હતા. અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જો આપણા ત્યાં મેનેજર હતા. અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ, બધા રેડી છે. પ્રેસ નોટ બધાને બી મળી જશે. આજે બોટ રાઇડર્સ હતા, લાયસન્સ એની પાસે લાયસન્સ છે, આ બોટ રાઇડર્સ પાસે લાયસન્સ છે ચલાવવાનું, ડીડીબી ચેક થાય ને. આજ મેં બોલા કે જેટલા લોકો અત્યારે પકડાયા છે કે લાયસન્સ છે, ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં વાયલેશન થાય, એના બધી ઉપર અમે જો અત્યારે કરી રહ્યા છીએ. રાજકીય પાર્ટીનું દબાણ છે કારણ કે પરીક્ષા ભાજપ સાથે સંકળાયેલા છે, તેના કારણે પોલીસને પાછી કરે. આમાં જો કમ્પ્લેન આપણને મળી છે આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે. અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા કેટલા ઓર છે. અને આ જરૂરી નહીં કે 18 લોકો હોય,
18થી ઘણી બધી સંખ્યા વધી શકે છે અને આ તપાસમાં કોઈ પણ પ્રકારનો કોઈ આમાં જો મેં બતાવ્યા જે રીતે કે કોઈ કચાશ બાકી રાખવામાં નહીં આવશે, ના કોઈ શેષરમ રાખવામાં આવશે, ના કોઈ દબાવ નહીં. ગઈકાલે જો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જો ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં. ફરિયાદી જે એન્જિનિયર છે એમને કાળજી રાખવાની હતી કે આ સુરક્ષાના સાધનોને તમામ વ્યવસ્થા થવી જોઈએ, એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે, એ કેમ આરોપી નથી? કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી છે. ને આ જો તપાસમાં જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર છે, જો આ બધા જો કોર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે તો અત્યારે ફરિયાદ આપી છે. અમે ફરિયાદમાં જે રીતે બતાવ્યા ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે, ક્યાં ક્યાં સરકારશ્રીના જો ગાઈડલાઇન્સના પાલન નથી થયા છે, આ તમામને કરીને પછી જો બધા કલ્પ્રિટો નક્કી થતા રહેશે જો કે ક્યાં ક્યાં આવશે. કે આ મેટર એવું છે કે આ મેટર જો ઘણી બધી સ્ક્રુટની એને થવાની છે તો આમાં કોઈ પણ જો જેટલા બી લોકોને લાયબિલિટી નીકળે, જો લોકોને નિષ્કાળજી છે, જો બેદરકારી ગુનાહિત બેદરકારી છે, બધા ઉપર જો કાર્યવાહી થશે. ધારાસભ્યનો આક્ષેપ છે કે 6 મહિના અગાઉ આની એક એનજીઓ દ્વારા અરજી ફરિયાદ કરવામાં આવી હતી કોર્પોરેશનમાં કે અહીંયા સંખ્યા કરતા વધુ લોકોને બેસાડી અને રાઇડિંગ કરવામાં આવે છે. એ અંગે જો કાર્યવાહી નહીં કરી અને ભૂતકાળમાં જો આવી કોઈ અરજી થઈ હશે તો કોર્પોરેશનના સત્તાધીશ જવાબદારો આની અંદર આરોપી બનશે. અમે આપને બતાવ્યા કે અત્યારે એવું વાત આવી છે કે 2 વર્ષ પહેલાં જો કોઈ અત્યારે 2 વર્ષ પહેલાં કોઈ અરજી કરી હતી જો તો શું કાર્યવાહી થઈ. આમાં અત્યારે એક દિવસ અમે મળ્યા છે. અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પહેલાં રેસ્ક્યુ અને બીજાના, અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપનો પોઈન્ટ છે આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા નિષ્કાળજીઓ થઈ છે, શું છે, કોનો જવાબદારી હતી જોવાની, કોને આપણા રોલમાં જો અદા નથી કર્યા, જો ક્યાં બેદરકારી થઈ છે, ગુનાહિત બેદરકારી થઈ છે, આ બધા ઉપર જો આપને ધીમે ધીમે બ્રીફ પણ કરતા રહીશ અને એના તમામ પહેલું અમે લેવાના છે. જે 6 લોકો પકડાયા છે, આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તો ગઈકાલની છે, એડિશન આપી કર્યું, સારી વાત છે. 6 લોકો પકડાયા, એની પૂછપરછમાં કોન્ક્રીટ કઈ આવ્યું છે, પ્રાઇમરી કઈ ઇન્ફોર્મેશન કે કોઈ કબૂલાત કરી છે, એમને શું સ્વીકાર્યું છે કઈ આ બાબતની ઘટનાક્રમને લઈને કઈ? ને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલાં અમુક લોકો પકડાયા છે, બરાબર, અને ગઈકાલે પકડાયા છે. તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ. અત્યારે અમુક ચીજો અમે ડિસ્ક્લોઝ કરીએ તો પછી ફિર બીજા લોકો નીકળી જાય. આ એના માટે જો સરકારશ્રી તરફથી માનની જો કલેક્ટરશ્રીના દસ્તામાં એક મજિસ્ટ્રેટ ઇન્કવાયરી આપવામાં આવી છે કે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે, બીજા ડિપાર્ટમેન્ટને ક્યાં ક્યાં ખામીઓ રહી છે, ક્યાં ક્યાં છે, એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે. ને આમાં નાના મોટાને બાદ નથી. આરોપી એટલે આરોપી. કલમો જો લાગી છે, સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે. જો જેટલા બી લોકો આવશે નાના મોટા કોઈને જેના રોલ છે બધા ઇક્વલ આમાં જો આરોપી છે એમના માટે. કાંઈ મોટા નહીં ભાઈ, અમારે પાસે પોલીસ પાસે નથી. આ એક બાતો જો આવી છે તો કોર્પોરેશન સાથે એના માટે અમે વાત કરે કે કલેક્ટરશ્રી તરફથી એના માટે જો બનાવવામાં આવ્યું છે કમિટી, આ તમામ પહેલુઓને એમાં લેવાના છે. અત્યારે અમે જો ગુના દાખલ થયા છે એના ઉપર અમે તપાસ કરીએ છીએ. પછી ફર્ધર જો ફાઇન્ડિંગ રહેશે આ ફાઇન્ડિંગ અમે એના તપાસમાં લેતા જવાના છે. અમારી પૂરી ક્રાઇમ બ્રાન્ચ, પૂરી એસઓજી की टीम, पीसीबी की टीम, લોકલ પોલીસની ટીમ, તમામ ટીમો લાગી છે. જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહીં હતા જેના આપણા રાતભરમાં એના ટચ અમે લોકો નથી કરી દીધા. બધી જગ્યાએ રેડ એના માટે નડિયાદથી અમુક લોકો મળ્યા, ક્યાં મળ્યા, બધી જગ્યાએ છે આ પૂરો કાર્યવાહી ચાલુ છે. કોર્પોરેશન પાસે જે કાગળિયા આપણે મંગાવ્યા છે એ કાગળિયામાં બોર્ડનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, કારણ કે માહિતી એવી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.